સુરતમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ચોમાસું ખેંચાતા ખેતી માટે 10 કલાક વીજળી મળશે। ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે। ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। ડાંગર, શેરડી તેમજ બાગાયતી પાકોને પૂરતા પ્રમાણના અભાવે પાણીના નુકસાન અને થવાની ભીતિ વચ્ચે ખેડૂત અને સહકારી અગ્રણી જયેશભાઈ અને પટેલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે ખેડૂતના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યમાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિષયક વીજ ફીડરોમાં આપવામાં આવતા વીજ પુરવઠાના કલાકોમાં વધારે કરવાનો નિર્ણય લેવાયો છે। અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, હવે વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે। જયેશ દેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે વરસાદ ખેંચાયો છે, એને કારણે ખેડૂતો ચિંતાતુર છે। મુખ્ય પાણીનો સ્ત્રોત પાકમાં ખૂબ જ જરૂરી હતો અને ખેડૂતો અને ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો તરફથી સરકારશ્રીમાં અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી કે જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એને વધારીને 10 કલાક કરવી જોઈએ ને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી તરફથી સરકારમાં સૂચના થયા પછી ઉર્જા વિભાગે પરિપત્ર કર્યો છે અને 10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છે। આ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે, પાણીની ખૂબ જ જરૂરિયાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે અને એમાં વીજળી 10 કલાક આપવાની સરકારે જે સ્વીકારી છે એને કારણે આવનારા દિવસોમાં પોતાનો પાક ખેડૂત બચાવી શકશે, એટલે સરકારશ્રીના નિર્ણયને અમે વધાવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।